સિક્રેટ છે, ટોપ સિક્રેટ, ટોપ નો ભાવે. મમ્મી આવી ગયા. જય સ્વામિનારાયણ. રાગીને જુવારનો ખાધો તો. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમને બધાને કેમ છો? મોજમાં? તો મસ્ત મજામાં જશો. અને વાગી ગયા છે અત્યારે મોર્નિંગના 9. બહુ લેટ તમને મળી રહ્યા છે કારણ કે ફ્રેશ તો થઈ ગયા હતા, પણ ફ્રેશ થઈ ગયા પછી થોડું ઘણું કામકાજ હતું એના માટે. અત્યારે જો બહાર તો તડકો છે નહીં, ઠંડો એવો છાયા જેવું છે વાતાવરણ. થોડાક વાદળા છે, વાદળા જબરદસ્ત દેખાય છે આમ જુઓ તમે, છે કે નહીં? અને બહાર જો નિરાતે બેઠા છે શેરીમાં, કારણ કે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ થઈ જાય પછી શું કે ભાઈ બહાર જઈ અને બેસવાનું, ઠંડો પવન લેવાનો નિરાતે શાંતિથી. કારણ કે રૂમની અંદર અત્યારે એટલો તડકો આવતો હોય એટલે શું થાય કે ભાઈ વાતાવરણ આખું ગરમ થઈ જાય રૂમમાં, એટલે પછી બહાર બે છાંય એટલે મજા આવે અને ઠંડા વાતાવરણમાં. અને અહીંયા મસ્ત મજાને જઈએ કિચનમાં, પણ કિચનમાં તો અત્યારમાં સાસુ એટલા મંડી પીડ્યા છે ને વાત જવા દો, કોઈ સામું જોવાનો ટાઈમ નથી. આમ જોઈ લો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વાગી ગયા 9 ને એટલા માટે. હે ને? પણ 9 વાગ્યામાં તમે આટલા બધા બિઝી કેમ થઈ ગયા છો? મમ્મી પપ્પાને જવાનું છે ને મુંબઈ અત્યારે અચાનક, એટલે પછી અચાનક અત્યારમાં મુંબઈ જવાનું છે કે ગઈકાલનું પ્લાનિંગ થયું હતું? પ્લાન તો હતો જ, પણ જમવાનો એવો પ્લાનિંગ નતો ને. હા, કડીક કે બનાવશો ને કડીક કે નથી બનાવશો. પેલા કે વેરી ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. હા હા, તો પેલા તો આપણી બે મસ્ત મજાની ભૂખ લાગી છે. મમ્મી કે અત્યારમાં જમવાનું તમારું કરી દઈએ, બરોબર છે? તો કેમ રહેશે? મેં અત્યારમાં કરી દઈએ વાંધો નહીં, પણ મેં અત્યારમાં કંઈક ખાડો પૂરવો જોશે કે હું કેવું વિરાલી? સવારમાં લાગે કારણ કે આપણે ખવાય છે વહેલું હા સાંજે, એટલે પણ વિરાલીને પૂછ ને ભૂખ કેટલી લાગી? કાલ રાતે પૂછ 12 વાગે. ખાતો હતો ને એટલે રાગીનો રાગીને જુવાર, બાજરો નહીં. રાગીને જુવારનો ખાધો તો, એટલે ખાતું નું એવું જ લાગે. હા, તો એવું જ લાગતું હતું. નળવું રહે એમાં. રાતે દાળિયા ખાધા, ચેવડો ખાધો. મેં કીધું બીજો કઈ નાસ્તો છે નહીં, મેં કીધું બપોર એટલી લાગે છે ને. તો એટલે અત્યારમાં ભૂખ લાગી. મમ્મીને મેં કીધું ભાખરી ઓલી રોટલી તળાવી દો, કારણ કે રોટલી ઘણા સમય પછી તળેલી ખાઈએ છે એટલા માટે. અને જો અત્યારમાં શું બનાવો? દાળ ભાત શાક રોટલી. રસ નહીં કરવો? કેરીઓ 2 થી 3 ને સુધાર નાખશું બપોરે. એવું છે? બપોર ખાઈ જાય. બપોર ઓકે, કટિંગ થઈ જાય, ઓકે. ખાઈ લેવું. તમારે કેટલા વાગ્યાનો ટાઈમ છે મમ્મી? હવે 9:30 કઈ સાઈડથી નીકળવાનો હમણાં. ઓહો, અત્યારમાં એ લોકો ખાઈ પીને જાય દાળ ભાત. અત્યારમાં ખાઈને દબાવીને જશો મને એટલે તો દાળ ભાત નો જ ભાવે, અત્યારમાં ખાવું જ ન ભાવે. નહીં એ તાર પપ્પા કે મારે ખાઈને જાવું. લે હું આડો. નહીં ખાઉં અત્યારમાં. એ ટિફિન બાંધ લે, બીજું શું? ખાઈ લેવું. એટલે એમ ખાવા જ કરે. અત્યારમાં જમીન લેજો, કારણ કે પછી તમારે 3 વાગે પહોંચવાનું થશે. ભાટામાં ભાખરી ને હોય ને તો ચાલે. અત્યારમાં કઈ દાળ ભાત ને ઓટાળમાં ભાવે જ નહીં હોય ન ભાવે. હું કેમ કહેતો હોય ઘણી વખત કાવી કે અત્યારમાં તીખી વસ્તુ ન ભાવે એમ ક્યારેક હોય એવું. ચટપટું, પણ દાળ ભાત અત્યારમાં ન ભાવે. બપોરની વસ્તુ હોય ને. બપોરનું બપોરે જ ભાવે. 11 વાગે ક્યારેક ટ્રાય કરાય કેવું લાગે છે. ના, એ રોટલી ભાવે. 11 રોટલી મૂકી દો અને પોણા કલાકે બધા બેસી જાવ દાળ ભાત ખાવા. રેડી? હે ને? રોટલી ના ના, એ મૂકી દો. ભૂખ લાગી છે, ભૂખ લાગી. હા, તમે કીધું try થોડોક કરે, ફેંફો થઈ ક્યારેક જાય. એટલે કહું છું. થોડોક ફેંફો થઈ જાય. અત્યારે બને જ છે તો try કરે ને પછી કેવી રીતે બને ને 10 વાગ્યામાં દાળ ભાત. એ વાતે સાચી છે. Try મારો તો પછી ક્યારેક બંધ થાય તોય try મારું છું. હા હા, તમે કોઈક ટ્રાય મારજો. સવારમાં દાળ ભાત ને શાક ને રોટલી, એટલે સવારમાં 7-8 વાગ્યામાં કેવું લાગે છે એમ, કેવું લાગે મેં જણાવજો. હે? તો જો રોટલી મેં ઘીમાં ખાધેલું ખાય છે. હા 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 અને હા, માથે ઘી. વાહ ભાઈ વાહ. તેલમાં નથી ને મમ્મી? ઘીમાં જ છે. સરસ હું સરસ. એક વ્રત કરતી ને એમાં સવારમાં ખાધેલું છે. કેટલા ખબર? 9 વાગે તમે જમી લેવાનું. ઓહો, એ 3 દિવસનો ઉપવાસ, 3 દિવસનું વ્રત આવે. સવારમાં જ હા, એક દિવસ 11 હોય ને તે દિવસે 11 માં છે ને આખે ઉપવાસ હોય, પાણી પીનું હોય. હા પછી 12 હોય ને તો એ તેલમાં કંઈક ખાવાનું, અને કંઈક 13 હોય ને તે મીઠા વગરનું કંઈક ખાવાનું. 3 દિવસ એવું હતું નહીં, 10, 11 ને 12 3 દિવસનું હતું. અચ્છા, હા હા. એટલે પછી જયારે 11 બીજા દિવસે પાવણું કરવાનું હોય તો 9 વાગે પાવણું કરવાનું. મતલબ ફિક્સ ટાઈમ જ એનો. હા, હવારમાં ખાવાનું, ભૂખ કેટલી લાગી કેટલી, પણ હાલે જ નહીં હવારમાં કઈ ખાવાનું. આમ ફ્રી થાય ને પેલા મમ્મી રસોઈ બનાવી નાખે, કારણ કે તેવડ તો હોય ને આટલે ઉપવાસ કર્યો આપણે, એટલે મમ્મી જમવાનું તૈયાર રાખે, ગમે વસ્તુ ખાવી પીવે નહીં. પછી જમવા બેસે એટલે કાંઈ હાલે નહીં, કારણ કે ઉપવાસ હોય એટલે પેટે ખાલી હોય એટલે એમ પેટમાં હક ન રહે. પેટ છે ને હવારમાં, પેટ હવારમાં છે ને તમે ઓલા જેવું છે, બરોબર? તમારે રોજ હવારમાં કેમ ભાખરી ને ઇડલી સાંભાર ને બધું ખાવાની જરૂર હોય, અને હવારમાં તમે પેટ નહીં કે નાળિયેર પાણી પીવરાઈ દો તો પેટ હું મુંજાઈ જાય કે આ બધું હું આવ્યું હોય કે ગભરાઈ જાય કે રોજ ટેસ્ટી આવતું હતું. એટલે એની જેવું છે કે આપણે ભાખરી કા નાસ્તો ખવાતો હોય સવારમાં, હવે એમાં તમે દાળ ભાત ને ચટપટું શાકભાજી ને બધું નાખી દો તો કેમ થાય?
નો થાય ને હરખું ન રહે, પેટમાં હરખું ન રહે. યસ એટલે મમ્મીને ને એમને તો આજે જવાનું છે, કાણે જવાનું છે ને. હા, એ કાંઈ જ કહેવાય ને. કાણે જ કહેવાય, કાણે જ કહેવાય. ખરેખર એમ કાંઈ. ખરેખર જ કહીએ આપણે. ખરેખર તો અત્યારે બોલે છે, બાકી પહેલાનો શબ્દ એવો જ હતો કે ભાઈ બધા કાણે એમ જ બોલતા અત્યારે કાણે બધા જવાય એમ, હે ને? અત્યારે બધા ખરેખર જ બોલે કે મોઢે જાવ. હા. બેસણું છે ને એટલે થવાનું છે. નવો રિવાજ આવી ગયો. નવો રિવાજ આવી ગયો. બેસણું છે એટલે જવાનું છે. યસ અત્યારની મસ્ત મજાની મોર્નિંગ આવી છે ભાઈ, બની રહ્યું છે અત્યારે બપોરનું ભોજન અત્યારે સવારની અંદર, કારણ કે મમ્મીને એમને જવાનું છે મુંબઈ એ માટેથી. શું કહે છે વિરાલી તું? એ પપ્પા કેમ ગયા અત્યારમાં અહીંયા? ઠીક એ થોડા કામકાજ માટેથી ગયા છે, હમણાં પેલું બુકિંગ ની કરાવવાનું છે ને હા, એટલે ગયા એટલા માટે. જો કે બુકિંગ એટલે ટ્રેનની ટિકિટ બુકિંગ ને એ તો થઈ ગઈ છે, બીજું બુકિંગની છે સોસાયટીની વાડીનું એ બધી વસ્તુ વિરાલીનો સ્પેશિયલી, તો એના માટેથી બધી તૈયારીઓ ચાલી રહી છે કે ભાઈ આઉટફિટ જે અમારા બુક કરવાના બાકી છે, મારા બાકી છે, વિરાલીના બાકી છે, પછી ડેકોરેશનનું ઘણું બધું કામકાજ બાકી છે. જો સુરતની અંદર હોય કે તમારા રેફરન્સની અંદર બરોબર છે, ખૂબ સરસ ડેકોરેશન કરતા હોય તો ખાસ આપણને નંબર અહીંયા શેર કરી આપજો વોટ્સઅપની અંદર. મારો નંબર છે, નંબર ઉપર તમે કોલ કરજો, અથવા તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એ આઈડી ઉપર તમે આઈડી શેર કરી આપજો, જેથી આપણે એમનો કોન્ટેક્ટ કરી અને ડેકોરેશન માટે આપણે બુક કરી શકીએ. શું બે રહી છે તું અત્યારમાં? સિક્રેટ હોય એનું બધું. સિક્રેટ છે, ટોપ સિક્રેટ, ટોપ. ટોપ સિક્રેટ. હા પપ્પા આવી ગયા. લે તું કહેતી હતી ને પપ્પા ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા હતા પપ્પા અત્યારે? વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પેલા મસાલો નાખે તો જ આખું પડે. ચા અને મસાલો. જો તો અત્યારમાં કાલ નળ ફીટ કર્યા, નવા ઓલા નાખ્યા હા હા વાયસરો. દુકાન વાળાએ પાનું આપ્યું હતું બરાબર. એ આપવા માટે હતી. 45 રૂપિયાનું પાનું આવે, એનું પાછું તો આપવું પડે. આપવું પડે, એ વાત સાચી છે. કાલ ભૂલાઈ ગયું હતું તો અત્યારમાં યાદ આવ્યું. અત્યારમાં યાદ એવું ને, અત્યારમાં હું અહીંયા છે ને કંઈક કરતો હતો ને, મમ્મી કે આ શેનું છે, અહીંયા પડ્યું હતું એલેંકી પાનું, પછી મેં સાઈડમાં મૂક્યું. અને નળની અંદર કેવું છે ખબર છે, થોડોક સમય જાય એટલે ટીપા 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 ચાલુ થઈ જશે. કે વાયસર જાય ને એટલે પછી પાણી ટીપો ટીપો શરૂ થઈ જાય. હા શરૂ થઈ જાય એટલે આ ખોલી નાખવાનું, અને એની અંદરની સાઈડ છે ને કંઈક પિસ્ટન જેવું આવે છે, આવડું વાયસર જેવું જ આવે છે. દર વખતે એ બદલવાનું, એટલે તમારે પાણી આવતું હોય એ બંધ થઈ અને જાય. આપણે શું થાય, નળ આખો ખરાબ થઈ ગયો ખરાબ થઈ જાય તો ધરતી આવે, ખાર આવે, એટલે એટલે એ ખરાબ થઈ જાય ને પાણી ટીપા ચાલુ થઈ જાય. પછી પાણી ટીપા ઘરમાં પડે એ મગજ હલી જાય. એ હલી જાય. મગજ હલી જવાનું કારણ શું છે એ તમે કયો પેલા, કે કારણ પાણીના એ છે કે એ ઘરમાં નુકસાની આવે. નુકસાની આવે ને, હા. ઘરની અંદર ઘણી નળ વસ્તુ ટીપા આપણે ચાલુ રહે પાણી, હા હા એટલે મગજ હલી જાય. હા અરે પપ્પાનું એ નહીં હારું. કન્સર્ન એવું છે કે ઘરની અંદર અમુક એવા સાઇન હોય છે, ઘણી બધી વસ્તુ હોય છે કે આપણે કેમ ઊંધું ચંપલ પણ ના રાખીએ બરોબર, પછી સંધ્યાનો ટાઈમ હોય ત્યારે પણ આપણે વાળીએ પણ નહીં. તો એવી જ રીતે એક સાઇન છે કે ઘરની અંદર તમારે કોઈ પણ નળ હોય ને તો નળની અંદર પાણી ટપકતું ના રહેવું જોઈએ, બંધ હોવું જોઈએ એકદમ વ્યવસ્થિત. કન્ટિન્યુ ટપકતું રહેતું હોય તો એનું સોલ્યુશન લાવી દેવું જોઈએ. એ સાઇન ખરાબ સાઇન કહેવાય. એટલા માટેથી જો આવી વસ્તુની અંદર તમે માનતા હોય તો ખાસ કહેજો, અને જેમને ખબર હોય કે આવું શા માટેથી કરતા હોય છે તો એ પણ કમેન્ટ્સની અંદર જણાવજો. ચલો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, અત્યારનો રૂટીન આ છે, અને ત્યાર પછી ફરી પાછા આપણે તમને મળીએ. ભાખરી હોય તો દોઢ ભાખરી આલી જાય 10 વાગ્યા સુધી. દોઢ ભાખરી સાડા નવ ખાઈ થયા લઈ, ત્યારે. બે ટપાસા પાણી પી લઈ, ધરાઈ રહે. આવો કોદો કોદો નો ભાવે. અત્યારે મારા પપ્પા નાઈ ધોઈને છે. મમ્મી ખરેખર નખી જઈ ગયા છે. મહેનત કરતા હોય કે કોને ભાવે એ કે કોને ઈ જ વાત ને. મહેનત કરવા માંડો ને કલાકમાં બધી બની ગઈ. હા, એમાં કાંઈ અફસોસ નથી મહેનત કરી. પણ મહેનત કરવા ભાવવું થઈ ગઈ હવે. અત્યારે પપ્પાએ રોટલી લીધી 4, 2 5 છે પી. મમ્મી કે કાલથી 2 રોટલી કરજે ઈ કે. અત્યારમાં 4 રોટલી જાય. પપ્પા ભાવે જ કે નથી ભાવતું અત્યારમાં, કે મમ્મી બોલ્યા એટલે ભાવતું બંધ થઈ ગયું હવે. પપ્પાને કાંઈ બોલાય એમ નથી કે ભૂખ લાગી છે ને ખાઈ લેવી, બીજું કાંઈ નહીં. ગાવું બા. આ કરવાનું કારણ એ હતું, 2:45 ના ઉતરજો, 2:30 વાગે બરાબર. હવે 2:30 વાગે કોણ રસોઈ કરે? પછી 5:30 ની ટ્રેન માં ત્યાંથી નીકળવું. હા, પણ એવું સાંભળ્યું છે કે મુંબઈ તો બહુ મોટા જમે બધા. એમ નથી. મોટા થવા પણ રસ્તામાં ક્યાં નથી મળતું. 2 બિસ્કીટના પેકેટ, વડાપાવ ઉતરીને ખાઈ લઈને. આમ તો મુંબઈનો તો વડાપાવ પ્રખ્યાત છે, મુંબઈના તો વડાપાવ. ઉતરીને વડાપાવ લાગે આવી જાય, ખાઈને પછી દઈ દે રે. હા. ઈ આઈડિયા કરાય. અને અત્યારમાં તો એટલું બધું હાલે નહીં, જમવાનું વાંધો ઈ આવે એમ. પેટને તકલીફ પડી જાય અત્યારમાં. શું આવ્યું અત્યારમાં? દાળ ને ભાત ને આ બપોરનો ખોરાક અત્યારમાં આવી જાય. હા, એની જેવું થાય. મારે બચાવવું કે શું કરવું, કે એન્જોય કરવું કે રોટલા રોવાના આવે એમ. અત્યારે આવી ગયું તો આકાશ કે તું બેસી જાય તો અત્યારમાં થોડું ભાવે કે મારે અત્યારમાં કાંઈ બેવું નતું મેં કીધું. મેં એટલે જ 2 તળેલી રોટલી ખાઈ લીધી. અત્યાર માટે બધે મારે જવું છે હમણાં ખાતે બરોબર છે. હા, તમારે ખાતે હું બપોર 12 વાગે જાઉં છું એટલે દાળ ભાત ખાઈને પછી સીટો કોણ
આપણે ખાઈએ. દાળ ભાત ટમાટા ચીટું કોટા. એ વાત એ હાજી છે. પછી ત્યાં પાછી ઊંઘ આવે. હા હમ એટલે મેં કીધું કાંઈ નહીં, હું તો બપોર જમી લઈશ. મમ્મી પપ્પા બધા ત્યાં જમી લે, કારણ કે હમણાં એને 9:30 પાછું નીકળવું તો 9:30 થયા જમીન એ લોકો રેડી થઈને તરત નીકળશે જ. પપ્પાને એમ તો દાળ ભાત અંતરમાં વાલા કે નહીં, એટલે દાળ ભાત તો મારો કરી લે, રોટલી નો ખાય નહીં જો. એટલે પપ્પા દાળ ભાત કરે, કે દાળ ભાત કરો તો હું બધું પેટ જમી લઉં. હવે જો ત્રણ જ છે. અને મમ્મી બધી બધું દાણ કરે છે. એ રોટલી લઈને મને દાંત એવો મને કે કાલથી બે જ પપ્પા રોટલી ગણજો એ કે અત્યારે બે ખાતે રોજ થોડી બે જ ખાય હા આવું છે. ખાઈ લીધો. રોજ દાળ ભાત પપ્પા નો હોય ને પછી ભૂખા રહી રોજ બે રોટલી ખાઈને. મમ્મીને અત્યારે મને દાંત કાઢે છે એટલે બોલે છે એટલે હોત રહી ગયું. કાંઈ નહીં, ચલો એ લોકો જમી લે એટલે એ લોકો નીકળે. તમારે ક્યારે નીકળવાનું છે? હું હમણાં 10 વાગે નીકળીશ. 10:30 પેલો ભાઈ આવશે નાખવા માટે, એટલે હું 10 વાગે નીકળીશ. ઓકે પપ્પાને 9:30 નીકળું છું. તો તાજ મઢીમાં હું ને બા બેન ને. હા, મઢીમાં તમે ને બા બે. અને મંગલ કરજો બે. તમે જાઓ પછી કામ કરે ત્યાં સુધી મારે કંઈ કામ તો થાય નહીં. હા. તમે પેલા લોકો જાઓ ને પછી કામ ઉપાડી બીજું હું. ઓકે. કિંજલ ને જીજુ બધા અમરેલી આવ્યા છે તો વિડીયો કોલ કરી છે, બધાને મળી લે વિડીયો કોલમાં. પછી ટૂંક સમયમાં તો લાઈવ મળવાના જ છે. ઉપાડે તો સારી વાત છે. અત્યારમાં કેટલા વાગે? 11 વાગે જો કયો અત્યારે. હા હા. ઘરે હસીને ફ્રી છે તો હમણાં ઉપાડશે તો વાત કરી બધા જોડે આપણે. આ છોકરીના હાથમાં ફોન છે તો ખબર જ નહીં પડે થોડી. તો ખ્યાલ જ નહીં આવે. ખ્યાલ જ નહીં આવે. જય સ્વામિનારાયણ. કેમ કઈ ખવાતું હતું? મોઢું લૂછવો છો તે? હું હજી કહું જ છું, મેં તો વાર લાગી છે એટલે મેં છોકરી હાથમાં ફોન તો ઉપડશે એની મેં એમ. હા છે એટલે બસ જો ફ્રી થઈને બેઠા, ડ્રોઈંગ કરી થોડી ઘણું. હવે નવરી હતી એટલે મેં કરું. બોર્ડર બધાની કરું છું, ખાલી બાકી છે તો એક આ ડ્રોઈંગ તો જાતે જોઈ ને. આરુ છે કે રૂહી છે? આરુ આલુ એ માર આલુ નખરા કરી જ જો. હું નખરા કરે છે? દીપડી કાઢે છે મારી બહુ લાંબી જો. હા રસદ હવારમાં બની ગયા છે તો. મમ્મી આવી ગયા. જય સ્વામિનારાયણ. પપ્પા આવી ગયા. એમ તો જોઈશે ને જોઈને મોઢે થોડું આપને આવડે એટલું બધું. મારી જે વણહાર આવે છે. તો મારી જે વણહાર ન કે દીધું તો આકાશ જેવું કેવાય. આકાશ મોઢું મોટું છે ને એટલે લાગે જ છે એવું. જો ને શ્યામ કાનો શ્યામ જ છે, આકાશ શ્યામ છે પાછા. દેખાડો બેટા દેખાડો. હા હજી બટા દોરવી છે, ટાઈમ રહેતો હોય એ રીતના દોરતી હોય બટા, બાકી છે હજી તો. રૂહી તો આવ્યો તો તને ડ્રોઈંગ બુક માં તને લઈ દેવા નથી મસ્ત ની. હા ડ્રોઈંગ માં નંબર આવ્યો તો આપણો ભાઈ. રૂહી રૂહીન કીધું આવ્યો તો તને ડ્રોઈંગ બુક લઈ દેતો તને ચિત્ર મસ્ત મસ્ત દોડાવ તાર પાસે. મેં કીધું એમ આવ્યો જ ને તો કરતી હોય ને ખબર છે માસી જેમ. ડ્રોઈંગ બહુ ભાવે કા બેટા. શું કરે બધા? તો ફાઇનલી આવ્યું મારું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે. છેલ્લી બોર્ડર છે ખાલી, છેલ્લી. મમ્મીને બધાને જોયું ને બધાને બહુ એટલે બહુ જ ગયું. એના કે તારો નંબર આવતો કા પહેલાં મેં આ પહેલાં નંબર આવતો. મેં તો કેટલા વર્ષો પછી ડ્રોઈંગ દોર્યું મેં. બોલો પેલા આ દોર્યું ને તો ઘડીક તેમથી મારી દોરાશે કે નહીં દોરે એમ થતું હતું. પણ ધીમે ધીમે ચાલુ કે વાંધો નથી આવ્યો તો કમ્પ્લીટ થઈ ગયું ડ્રોઈંગ. તમે જોયું જ નથી ને? જો કેવું લાગ્યું છે. બહુ મસ્ત લાગ્યું, ખરેખર મસ્ત બનાવ્યું છે. આ એટલું મસ્ત બનાવ્યું છે, આગળના કાનાજીરા એ મસ્ત બનાવ્યા છે. અને હવે ઈ બે કરતા વધારે મસ્ત બનાવવાનું છે ફરી પાછું ત્રીજું. એ તો બનાવ્યું પણ હવે ત્રીજું મેં નક્કી તો કરે છે. મેં મારા ફોનમાં ફોટા તો લીધા છે મેં. આ કાનાજી ખરેખર બહુ મસ્ત બનાવ્યા છે. જો કે ઘણા દિવસ પહેલા તે બતાવ્યા હતા ને બ્લોગમાં કા. બહુ પહેલા જ બનાવ્યા હતા મેં. હા હા
તો મસ્ત બની ગયા હતા. પછી આ ડ્રોઈંગ હતું મારું, બીજું આ છે. ઓકે હવે ત્રીજો આજથી શુભ આરંભ કરી દઈએ. હા, નવો શુભારંભ કરી દે. દાળિયા ખાશો કે નથી ખાતી? શરૂ જ છે બેટાળે, ભૂખ લાગી, સવાર કઈ રોટલી બોટલી ખાધી નહીં, હવે ભૂખ લાગે શું થાય પછી. તે નથી ખાધું કા હવારમાં? મેં નાસ્તો કરી લીધો હવારમાં, હે ને? એમ તમે દૂધ પીધું ને, દાડમ ખાઈ લીધું ત્યાર, પણ તોય પછી રોટલી ન ખાય ને એવું પેટ ન ભરે, પછી ગમે એ ખાધા કરીને તો એવું થાય. હવે કઈક દોરી તમારા મનમાં છે કઈ ડ્રોઈંગ કયું દોરું એવું કઈ? હું કઈક ફાઇન્ડ કરું, જો મળતું હોય તો હું તને કહું કે આવું મેં કઈક તો ડ્રો ફાઇન કરે. કર્યું મારા ફોનમાં, બહુ મસ્ત ડ્રોઈંગ છે. ઓકે, તો અત્યારે બતાવાય ને, તું કરવા માંડ, સ્ટાર્ટ કરી દે. એ તો તમને નથી બતાવતી, હું મારો ફોન ગોતતી હતી ખાલી. અચ્છા, એવું છે. ઓકે બતાવીશ કોઈ નહીં, આજે ડ્રોઈંગ કમ્પ્લીટ થાય પછી બતાવવાના કે કેવાક લાગે છે એમ. ઓકે રેડી? ચલો. ઓર્ડર નું કેવું છે રાતના આપણે એમ કરીએ. ઓર્ડર ની અંદર ઘણા લોકોના ઓર્ડર આવ્યા છે અને મેઇન તો હરડે હિમેજની ફાકી, તો એના માટેની ઇન્ક્વાયરી આવી રહી છે કે હરડે હિમેજની ફાકી જોઈએ છે. ઓલરેડી એક વ્યક્તિને આપણે 700 ગ્રામ જેટલી મોકલાવી, એક 200 ગ્રામનો ઓર્ડર છે, એક પછી 300 ગ્રામનો ઓર્ડર છે અને એક 100 ગ્રામનો. આ રીતે છે, એટલે ફરી પાછી બીજી હજુ બનાવવાની થશે, કારણ કે ફાયદાકારક ઘણી છે. જ્યારે આપણે પહેલા પણ બનાવતા હતા ત્યારે પણ લોકોને ફાયદો થતો હતો, સેમ એજ મેથડથી અત્યારે આપણે બનાવી રહ્યા છીએ, તો એનો પણ ફાયદો થઈ રહ્યો છે. વચ્ચે થોડો સમય સ્કીપ કર્યું હતું, કારણ કે આપણી ફાકી હજી ઘરે પડી, આપણે ઘર હાટો રાખી જ હોય. આપણા મમ્મી આ પીતા અમરેલી હું ગઈ હતી મળવાથી 100 ગ્રામ તેલ લઈને ગઈ હતી હું, એને રાખી હતી, એને ગમે ત્યાં હરખું નથી, ફાકી જ પીતા, બહુ એટલે બહુ સારું રહેતું. ભાઈ એમ કે મમ્મી ફાકી ક્યાં છે? મમ્મી દેતા નહીં ફાકી. મેં તો મારું કઈ નક્કી નહીં ક્યારે બનાવવા, એમ વિશાલ ગમે દવા પેલા ચાલશે, મેં તમે તમારા ફાકી તમારા માટે રાખજો. મેં ખાસ પાછ તમને હું ટકોર કરી દઉં કે ભાઈ ગોઠલીનો મુખવાસ કે આપણે આદુ મરચાં લસણનો અથાણું, જો કોઈને લેવું હોય તો ફટાફટ તમે ઓર્ડર દેવા મળજો, કારણ કે પછી થોડાક દિવસમાં વરસાદ જેવું થાય, કદાચ કેરી પણ જતી રહી તો પછી આપણે પોસિબલ ના થાય, એટલા માટે. હા, ત્યાર પછી કેરી ના મળે ને, હે ને? ન જ મળે ને, એટલા માટે. કેરી કદાચ હોય તો પછી ગોઠલા ના સુકાય ને, અને પાકલ કેરી થવા મળે તો પછી કાચી કેરી ના હોય તો અથાણું પણ ના બને. આવી જ બધે જમવા માટે કેરી, દાળ ભાત, શાક, રોટલી, કારણ કે મનનબાને બેને ભૂખ લાગી, બા અવાજ કરે વિરાલી ખાવા આકાશ કે નથી ખાવું કે મેં તમારું ખાધું ને, મનનબાને ભૂખ લાગે, બાકી મેં હવા નથી ખાધું એ કે મેં નથી ખાધો. મેં 12 ઓલરેડી તો થઈ ગયા, જમી લઈ બધા. આવે ભૂખ લાગી ને બીજું કેટલું ખાધા કરું, રોટલી સિવાય તો મજા નહીં આવે. મેં તો ના છેલ્લી પેલી કેરી ખાઈ લઈ, છેલ્લી પેલી છે, હવે પછી તો પૂરી થઈ ગઈ ને બધી? પૂરી 3 જતી બાય કાઢી રાખી, મેં સુધાર નાખું, ખાઈ લઈ. હવે એમ તો છેલ્લી પેલી આપણે ઘરે હતી લાવી તો લાવી શકીએ, એવું નથી ન લવાય, પછી લાવી ન લાવી. હા, ઘરમાં છેલ્લી પેલી એવું છે, વરસાદ ના લીધે, હે ને? અને અત્યારે બહારનું વાતાવરણ એવું છે, ઘડીક તડકો આવે છે, ઘડીક વાદળા, ઘડીક તડકો. જો આમ જો છે, અત્યારે તડકો છે ને, પછી આગળ જો વાદળા જેવું થઈ ગયું, જોઈ લો વાદળા છે ને. એટલે વાતાવરણ શું છે, વારે ઘડીએ ચેન્જ થયા કરે છે. હવે જલ્દીથી ઈચ્છીએ છીએ કે ભાઈ એકવાર છે ને વરસાદ આવી જાય સારામાં સારો, તો ઓર મજા આવે, થોડીક ટાઢક થઈ જાય, હે ને વિરાજ? હે બા? વરસાદ વર્યો? હા, એમ અમુક જગ્યાએ આવે છે, આપણે સુરતમાં નથી આવતું એટલે. હા, હા, પપ્પાની બેસી ગયા. 11:05 ફોન એવો હોય કે ઉપડી ગયા. હો, મેં કીધું હું કે ટ્રેન હું કયો બા? પેલા વરસ તો ન્યા ને, પછી આ બાજુ આવે ને. હા, કારણ કે વરસાદ હંમેશા જોશો ને. હા, બા એમ કે છે ઓણ ગયો મુંબઈમાં, પણ હંમેશા વરસાદ તમે જોશો ને તો નીચે ચેરાપુંજી થી લઈને ઉપરની તરફ આવતો હોય છે. આપણે કેમ શિયાળાની અંદર ઠંડી હોય તો હિમાલયથી લઈ અને નીચેના ભાગમાં આવે છે, મતલબ કે નોર્થથી લઈ અને સાઉથમાં. તો વરસાદની અંદર એવું જ છે કે સાઉથથી લઈ અને નોર્થ તરફ જતો હોય છે. જો દાળ થઈ ગઈ છે, ગરમ કરી નાખો ને. શું કે એમ કહો વરસાદની વાટ બહુ એટલે બહુ આતુરતાથી જોઈ છે, પછી શરૂ થાય ને ક્યાંક બંધ થાય તો સારું કંઈક જવાનું દે. બહાર ઘરની બહાર પગ નથી મૂકવા તો એમ બસ કેવું એ વાત સાચી છે. એટલે માણસ તો મતલબ કેમ કહે ને તો માણસ ક્યાંય ન પહોંચાય. ન તો પહોંચાય, પણ ગરમી છે ને એટલે ઈચ્છા વધારે હોય કે વરસાદ આવી જાય. પછી એક ધારું જેનું કામ કરશે ને તેમ બંધ થાય તો સારું. હવે ઘણી વાર પગ નથી મુકાતો એમ થાય તો એ કઈ જઈ ન કે જવું હોય. પણ તું વિચાર, આ ગરમી આટલી હોય, આટલી ગરમીની અંદર તમને ખાલી પાણી મળી જાય, પાણીને તમારો હાથ ટચ થઈ જાય એટલે કેટલી નિરાશ થઈ જાય તમને. માટલાનું પાણી કેમ મળે મજા આવી જાય. હા, એની જેવું છે. ખાલી ડોલમાં ભરેલું પાણી એમાં હાથ મુકાઈ ગયો ને આવી ગરમીમાં તેમ. હા, અત્યારે આ ગરમી 3 વાર નવાય છે. જો બપોરે નાવું, સવારે ના, પણ રોજ નાતો હોય, રાત્રે પણ નાવું. 3 ટાઈમ નાવા, 3 ટાઈમ ખાવાનું, 3 ટાઈમ નાવાનું. નંદીએ કીધું હતું ને મહાદેવને એવું કઈક છે ને, જે સાચી સ્ટોરી તો મને રાઈટ કેજો, કારણ કે મને સાંભળાયું અંદાજ હું કહેતી હોઉં છું કે આપણે નંદીને કીધું હોય કે મહાદેવે કીધું હોય કે કોને કીધું ખબર નથી, નંદીને ખાલી એટલું કીધું હોય કે એક ટાઈમ
જમવાનું 3 ટાઈમ નાવાનું તો નંદી એને મોજમાં ને મોજમાં હાલ્યા ગયા તો ત્યાં કોઈ ને ત્યાં ઊંધું થઈ ગયું 3 ટાઈમ જમવાનું 1 ટાઈમ નાવાનું એટલે કોણે કીધું યાદ નથી પણ વચ્ચે નંદી હતા ને એ મને યાદ છે ખાલી તો મને કમેન્ટ ખાસ કરજો એને જેવું છે અત્યારે તો કે તો 5 ટાઈમ ખવાય ને 3 ટાઈમ નવાય છે કે ચલો આપણે દાળ મસ્ત ગરમ થઈ ગઈ ઢોકળી ની સરસ મજાની જમી લઈ બધાય